કાકા લોક બોલાવ મત મત માગો ચૌધરી સમાજ બધાય चौधरी समाज ના આગેવાનો બેનનું પણ સ્વાગત કરી દેજો અને બેજો चौधरी સમાજમાંથી ભાઈ માળે કોંગ્રેસ સમિતિ આયોજિત સત્કાર સમારંભ કરતા તમારા સૌનો આભાર વ્યક્ત કરવા માટે કાર્યક્રમ રાખ્યો છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગપુરી બાપુ, માજી ધારાસભ્ય આદરણીય નથાભાઈ સાહેબ, ભાઈ શ્રી રાજુભાઈ, જગતસિંહજી ડાભી, બેન શ્રી મંજુલાબેન, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુબા, સોમભા, ભાઈ રઘુબા, મોરવી કાકા, બબાભાઈ, ભાઈ બળવંતરામજી, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, દલપતસિંહભાઈ, કીર્તિલાલ, ભાઈ જયસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સૌ સરપંચો, તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ હોદ્દેદારો, વિવિધ સંગઠનના સૌ વડીલો, યુવાન ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનો, સૌ પ્રથમ તો તમને ટાઈમ આપ્યો તો એના કરતાં 1 કલાક મોડું છે, પણ મને પોતાને એમ હતું કે બધાને જમી અને ભાષણ થઈ રહેશે, પણ હું માનું ત્યાં સુધી જમવાનું પણ બાકી છે અને એટલા માટે તમારી વચ્ચે વધારે ટાઈમ નહીં લઉં। સ્વાગત આજે મારું નથી કરવાનું, તમારું કરવાનું છે, તમારો હૃદયપૂર્વક આભાર માનવાનો છે। આજે લોકસભાના 543 સભ્યો છે, પણ બનાસકાંઠાએ ભારતીય જનતા પાર્ટીને કરી બતાવ્યું કે બનાસકાંઠાની જનતા કોઈ પણ લોભ લાલચ, કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થમાં ન આવીને એ લોકશાહીને જીવંત રાખવાનું કામ એ બનાસકાંઠાની 18 આલમને 36 કોમે કર્યું છે। ત્યારે આવનાર સમયમાં તમે સમગ્ર જિલ્લામાં, તમામ રાજ્યમાં અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસને ખૂબ મોટું મનોબળ પૂરું પાડીને એક પ્રકારનું જીવંત દાન પણ બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતની કોંગ્રેસ સમિતિને આપ્યું છે। ત્યારે પ્રદેશ પ્રમુખે ખૂબ મોટો રાજીપો તમારા ઉપર રાખ્યો છે, એ ખૂબ તમારો આભાર હૃદયપૂર્વક માન્યો છે। ક્ષત્રિય સમાજ 18 આલમને 36 કોમ, પણ ક્ષત્રિય સમાજનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું કે તમે બધાએ શક્તિસિંહજી ગોહિલની હાજરીમાં ખાતરી આપી હતી કે અમે ચૂંટણી ઓઢાડી છે, માતાજી 18 આલમ 36 કોમને અમે વિનંતી કરશું કે આજે બનાસકાંઠાની જનતા એક તાતણે થઈને જે સામાજિક આપણે એવું કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાંથી સમગ્ર જિલ્લાને એક વ્યક્તિની ગુલામીમાંથી છોડાવવાનો છે અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એક વ્યક્તિને કરી બતાવ્યું કે કોઈ વ્યક્તિ નહીં। અને હજુ તો પાછું એટલે નથી હાર્યું, મેં કીધું હતું કે તમે જે સમગ્ર આખા જિલ્લો બનાસકાંઠો કાયમી તમે દરેક ચૂંટણી પ્રચારમાં મેં કીધું હતું કે જે તોપથી તમે પીઓ છો ને એ તો હું ગણતી જ નથી, ચાહે 17 હોય, 22 હોય ને 24 હોય, પણ હું નહીં તમે, હું તો એક નિમિત્ત છું, પણ તમે કરી બતાવ્યું કે બનાસકાંઠા જિલ્લો એટલો નવાણિયાતો નથી કે બહારના કોઈ માત્ર રાજ કરવા આવેલા થાય, તમે માલિક નથી અને છતાં એમ કે આખરે વોટ નથી આપ્યા, ડેરી બંધ કરો, એની બદલી કરો, એમના પાસે પગલા લો, ને પણ તમે આ અમારા અહીંયા કમાવા આવ્યા છો, અમે તમારા જિલ્લામાં નથી આવ્યા, એટલે મજૂરી કરવા આવ્યા હોય ને એટલે મજૂરીની હેસિયતમાં રહેવાય, આ આવીને માલિક થવા માટેની વાતો કરવી હોય તો હું માનું ત્યાં સુધી એ પાયા વિહોળી છે। અને એટલા માટે હું બનાસકાંઠાની જનતાની ઋણી છું કે તમે આટલા દિવસ અમે ગળ્યા કાઢ્યા હતા, પણ મને હવે એમ થયું કે હવે 7 લાખ લોકો તો છે ને, આપણને 7 લાખ વોટ મળ્યા તો ગળ્યા કાઢ્યા હતા, એના બદલે પણ જમણવારના બધાની વ્યવસ્થા આ રીતે વ્યવસ્થા કરી, આ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અને એવું કહ્યું છે, કરી બતાવ્યું છે કે કોમવાદ એ રાજકારણની અંદર ના હોઈ શકે। આપણે ફોર્મ ભરવાનું હતું એ દિવસે પાલનપુરની અંદર આપણે ત્યાં ચડોતર આપણે ઇલાઇટ કે શું નામ છે, ઇલાઇટ નામનો પાર્ટી પ્લોટ છે,
25,000 રૂપિયા ડિપોઝિટ આપણે ભરી નાખી 3-4 દિવસ પહેલા અને છેલ્લે દિવસે ના પાડી ચૌધરીનું છે કે ભાઈ અમે આ નહીં આપીએ. એટલે શું તમે ચૌધરીઓ મને જગ્યા નહીં આપો, તમારું ફોર્મ નહીં ભરાય? એ મગજમાંથી રહી કાઢી નાખો. ભગવાને તમને મિલકતો આપી છે, બધું આપ્યું છે, મુબારક છે તમને, પણ તમે ધંધો કરો છો તો ધંધાની હેસિયતથી રહો. તમારી ડિપોઝિટ અમે તમને આપી છે, એમાં તમે પૈસા માંગો ને કે આ બીજાના લાખ લેવાના તમારા દોઢ લઈશું, પણ તમે એવું બહુ ફાંકો રાખતા હોય કે તમે પાર્ટી પ્લોટ નહીં આપો અને ફોર્મ નહીં ભરાય. આ બનાસકાંઠાની જનતા એવી છે, કદાચ અમારા રોડ પર બેસીને ફોર્મ ભરવું પડે ને તો રોડ માટે બેસીને ફોર્મ ભરો અને અહીંયા સભા રાખો. આ એક રેડ સિગ્નલ છે કોઈ પણ સમાજ માટે. જે અમને વખા પડ્યા છે ને એનું વર્ણન કરવા છે ને તો વર્ણન પણ થઈ શકે એમ નથી. અને આ દરેક માટે નુકસાન છે. એમના માટે તો નુકસાન છે પણ બધા માટે નુકસાન છે. અપેક્ષા રાખીએ કે બનાસકાંઠા જિલ્લો ભાઈચારાની ભાવના વાળો હતો અને કાયમી ભાઈચારાની ભાવના સાથે રહે. ત્યારે આવનાર સમયની અંદર કોમવાદના ઝેર જેમ આવશે એ ભોગવશે. અને હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય આપણી હાથે જેવો વ્યવહાર કર્યો હોય એવો વ્યવહાર એમની હાથે કરવાનો. આપણી જોડે જેને સારો વ્યવહાર કર્યો હોય એની જોડે સારો વ્યવહાર કેમ આપણે શરૂઆત નથી કરી. જેને જેવું શીખવાડ્યું છે એવું વર્તવાનું છે બાબુ, બરોબર ને? આપણે જેટલા ઓપરા કાઢા એટલા ઓળખવા પડે કે ના ઓળખવા પડે? આપણે કોઈની જોડે સારું રાખ્યું હોય તો આપણે સારું રાખવાનું. જે પ્રકારમાં જે ભાષામાં જેણે જેવું કર્યું હોય એવો જવાબ એ આવનાર સમયની અંદર આપવાનો છે. પછી જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકાની હોય, આવનાર વિધાનસભાની ચૂંટણી હોય કે નાના મોટી કોઈ પણ સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ હોય તો આપણી જોડે જે માણસો રહ્યા છે એને મદદ કરજો, એનું ઋણ ઉતારવા માટેના પ્રયત્નો કરજો. હમણાં કહેતા હતા કે ભાઈ દાંતીવાડાનું ના પાણી ના બધું હોય તો જેટલી ન્યાયની લડાઈ લડવાની હોય એમાં ક્યાંય પણ તમારી બેન દીકરી મામેરા તરીકે તમે તમારું કામ મામેરું ભરવાનું હતું એ તમે પૂરું કર્યું છે. અને 5 વર્ષ સુધી તમારા માટે જે વિભાગમાં જે ક્ષેત્રની અંદર જ્યાં પણ ન્યાય માટે લડવું પડે એમાં ક્યાંય પીછેહટ નહીં કરું એની પણ આપ સૌને ખાતરી આપું. વિનંતી થોડીક એટલી છે કે ભાઈઓ વચ્ચેના પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, હગાવાલાના હોય, નાના મોટી મિલકતોના હોય તો હગાવાલાને શેણ સંબંધી લાવીને એને થોડુંક એ રીતે પતાવટ કરવાના પ્રયત્નો કરજો. એમાં શક્ય હોય એટલે અમને ઓછા ઇન્વોલ્વ કરજો. તમારી સામે વહીવટી તંત્ર તમને કાંઈ કહે, કોઈ પણ વહીવટી તંત્ર કોઈ પણ વિભાગ હોય તો એના માટે અમે 100% નહીં પણ 150% બંધાયેલા છે. પણ ભૈયાના કે હગાવાલામાં ચાકા મને 5 જણા સમાધાન માટે બોલાવજો અને શીરો ખાવો પડે ને તો અમે રાજુભાઈ નતાભાઈ ઘરના પૈસાનો શીરો ખવડાવશું. પણ ઝઘડા બાબતમાં અમને થોડા શક્ય હોય એટલા દૂર રાખવા માટેના હું તો કરતા જ નહીં, પણ થાય તો પછી એ પ્રમાણેનો પ્રયત્ન થાય એવું આપ સૌ કરજો. ભાઈચારાની ભાવના હચવે રહેવું આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. ફરી પણ આપ સૌનો એટલા માટે હૃદયપૂર્વક આભાર માનું છું કે મામેરો આમ ગામડે ફરી મીટિંગમાં કીધું હતું કે ભાઈ હું મામેરાની માતર ખવડાવવા આવીશ, તો આજે મામેરાની માતર પણ તમને બધાને ખવડાવવાની છે. મામેરાની માતર ખાધા પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓનું આયોજન કરવાનું છે. અને અમે એટલું ચોક્કસથી ખાતરી આપીએ છીએ કે તમે નીચેથી નક્કી કરીને મૂકશો એમાં અમારા માટે કોઈ વાલો કે તમલો નથી. તમે જેને ટિકિટ અપાવો એને જીતાડવાની જવાબદારી પણ તમારી. પણ એવા ઉમેદવારો લાવજો કે કદાચ ચૂંટણી કોઈ પણ ભોગે કોઈ કારણોસર હારી જાય.